નમસ્કાર મિત્રો, આજની અમારી નર્મદા ટીવી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજ આપણે સાંભળશે એક એવી વાર્તા જેમાં છે ઇતિહાસ, ચોરી અને એક ગાઢ રહસ્ય। ચાલો જઈએ વર્ષ 1805 જ્યારે સુરેન્દ્રનગરના કિલ્લામાં એક અજબ ઘટના બની હતી। 1805નું વર્ષ, સુરેન્દ્રનગરનો કિલ્લો જે આજથી 200 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના એક શક્તિશાળી રાજાના નિયંત્રણમાં હતો। કિલ્લામાં એક ખાસ ગુફા હતી જેમાં રાજાના ખજાનાનું બહુ મોટું ભંડાર રહેલું હતું। જેમાં હતો સોનું, હીરા, કિંમતી દસ્તાવેજો અને એક ખાસ, સોનાની મૂર્તિ, જેને દેવત્વ મળેલું માનવામાં આવતું। એક રાત્રે, કિલ્લાના દરવાજા બંધ હતા, ગુફામાં 3 સુખીપાળ હતી પણ સવારે જોઈને બધા અચંબામાં પડી ગયા। સોનાની મૂર્તિ ગુમ થઈ ગઈ હતી, કોઈ તાળું તૂટ્યું નહોતું, કોઈ સૈનિકે કંઈ શંકાસ્પદ ન જોયું। એટલું જ નહીં, ગુફામાં પગલાં પણ નહોતા, એવું લાગતું કે મૂર્તિ પવનની જેમ ગાયબ થઈ ગઈ। રાજાએ વિચારમંડળ બોલાવ્યું, જ્યોતિષીઓથી લઈ તાંત્રિકો સુધી બધાને પૂછાયું, પણ એક બંદી, એક વૃદ્ધ કિલ્લા કર્મચારી, એક દિવસ એવું કશું બોલી પડ્યો કે સૌની રોમાંચના રોમ ખડા થઈ ગયા। હું રોજ સાંજે એક અજાણી છાયાને ગુફાની આસપાસ ફરતા જોઉં છું। એ છાયા માણસ જેવી લાગે, પણ એ માણસ નથી। આ સાંભળતા જ કિલ્લામાં ભયની લહેર ફેલાઈ, અને આ વાર્તાનું રહસ્ય આજે પણ કોઈ ઉકેલી શક્યું નથી। કહેવાય છે કે જે રાત્રે ચોરી થઈ હતી એ દિવસે કિલ્લાની દિવાલોમાંથી એક જૂનો દફનાવેલો ગુપ્ત રસ્તો ખુલ્યો હતો। એ રસ્તો આજે પણ કોઈ જાણતું નથી ક્યાં જાય છે। મિત્રો, શું તમને લાગે છે કે સોનાની મૂર્તિ કોઈ માણસે ચોરી હતી કે એ કોઈ તાંત્રિક શક્તિનો ખેલ હતો? તમારું મત જરૂરથી કોમેન્ટમાં લખજો। અને આવા વધુ રહસ્યમય કિસ્સાઓ માટે નર્મદા ટીવી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવી વાર્તા સાથે। જય માતાજી।